અસામાજિક તત્વો સામે સઘન અભિયાન, શહેરમાં કડક કાર્યવાહી। ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સુરત શહેરમાં પોલીસ વિભાગે અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે સઘન કાર્યવાહી શરૂ કરી છે। શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુંડા તત્વોને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઉધના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન દરમિયાન શહેર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। પાસા તેમજ તડીપાર કરાયેલા તત્વોને પણ તપાસ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। પોલીસે મોડી રાત્રે તેમના ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યા છે, જેથી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને રોકી શકાય અને સુરત પોલીસના આ પગલાં શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે। આ અભિયાનથી અસામાજિક તત્વોમાં ડરનો માહોલ સર્જાયો છે, જે આગામી સમયમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો લાવવાની આશા છે અને સ્થાનિક નાગરિકોએ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને શહેરમાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસના પ્રયત્નોની પ્રશંસા કરી છે। આ અભિયાનથી સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થશે અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે।